નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મોટપ ગામે સુશાસન અને પર્યાવરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. સુશાસનના સફળ વર્ષોની ઉજવણી મોટપ ગામનો સંકલ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ સેવાની સુશાસનના ભવ્ય અવસરે મોટપ ગામે પર્યાવરણ અને સ્વચ્છતાનો અંતર્ગત કાર્યકર્તા યોજાયો. બેચરાજી તાલુકાના મોટપ ગામે આદરણીય પ્રધાનમંત્રીના આહવાન એક પેડ માં કે નામ અને સ્વચ્છ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ભવ્ય વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યકર્તા પ્રસંગે જિલ્લા ડેલિગેટ મકવાણા લાલજીભાઈ, મોટપ ડેલિગેટ પટેલ ચિરાગભાઈ, મોટપ ગ્રામ પંચાયતની સમગ્ર બોડી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ સાથે મળીને આપણા ગામ મોટપને સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવીએ એ જ મોદીજીના સુશાસનની સાચી ઉજવણી છે, તેનો સર્વે ઉપસ્થિત આગેવાનશ્રીઓ તેમજ ગ્રામજનોએ સંકલ્પ લીધો. પર્યાવરણને જાળવણીને લઈ મોટપ ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. આજે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના શાસનકાળ દરમિયાન જે આજે દરેક ગામડાની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, બાલવાટિકાઓ, પછી પંચવટીમાં જે તે ગામના વિસ્તારની અંદર બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સદસ્યશ્રી, તાલુકા સદસ્યશ્રી, જિલ્લા સદસ્યશ્રી, ગામના અગ્રગણ્ય આગેવાનો દ્વારા ગામની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમને અગ્રિમતા આપી અને ભારત સરકારની જે પર્યાવરણ મહોત્સવ જે નિમિત્તે જે ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં એ બાબતે ગામ તરફથી બધો સાથ સહકાર મળ્યો. ગામના બધા લોકો ભેગા મળી અને પંચવટીની અંદર તમામ પ્રકારના વૃક્ષો કે જે ખરેખર ગામની દરેકને સારા પ્રસંગમાં, કામમાં, બાળકોના વિકાસમાં આયુર્વેદિક જે કંઈક વનસ્પતિના રૂપે જે બનાવેલા છે દરેકના ગામમાં ઉપયોગી થઈ જાય એવા પ્રકારનું આ પંચવટીનું મહોત્સવ વાતાવરણ બનાવેલું છે. અને ગામ ખૂબ પ્રગતિમાં જાય, ખૂબ વિકાસ થાય અને મોદી સાહેબ, માનનીય અમિતભાઈ સાહેબના શાસનમાં ભારતની સમરસતા, સમાનતા, વિશ્વતા, બંધુત્વ અને સમરસતાનો ભાવ જળવાઈ રહે એવી સૌ ગામ લોકો સાથે અપીલ કરી છે. અને આગામી 16/6/2026ના રોજ જનજાગૃતિ શિબિર કે જે જનકલ્યાણની વિવિધ યોજનાઓનો જે માહોલ છે એ માહોલની અંદર મોઢેરા ખાતે 9 વાગે કાર્યક્રમ રાખેલ છે. આમાં દરેક લાભાર્થીઓને જનસેવાના સુધી લાભો મળે અને ગામના વિકાસમાં અગ્રિમતા રહે એવી સૌ મતદારો ભાઈઓ, ગામના વડીલ આગેવાનોનો અને તાલુકા અને જિલ્લામાં જે કંઈક વિવિધ સરકારી યોજનાઓ આવેલી છે ભારત સરકારની, ગુજરાત સરકારની, ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મુખ્યમંત્રી મૃદુ અને સહવાસી ભાષાના જાણીતા છે, માનનીય હર્ષ સંઘવી સાહેબ, તેમજ આજે જે ભારત વિકાસ હરણફાળ કરી રહ્યું છે એમાં સૌ બધા સહભાગી બનો, ગામનો વિકાસ કરો અને ગામના છેવાડાના માનવી સુધી જનકલ્યાણનો લાભ મળી રહે એવી સૌ બધા પ્રયાસ કરો. સૌનો સાથ, સૌનો વિકાસ. ભારત માતા કી જય. વંદે માતરમ.